વેલકમ ટુ જય માનપુણા કિચન. હું ઇલાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ નેચરલ હેર કલરની રીત. તો હા, હેર કલર છે ને તે આપણે મહેંદી વગર બનાવવાની છે અને કોઈ પણ આમાં બહારના કેમિકલ બીજા નથી નાખવાના, કારણ કે બહારના કેમિકલથી ઘણા લોકોને એલર્જી થતી હોય. એટલે આપણે એકદમ ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આપણે હેર કલર તૈયાર કરવાના છે. અને આ હેર કલર છે તે તમને એટલો ઉપયોગી થશે ને કે તમારા વાળને લાંબા સમય સુધી કાળા જ રાખશે અને તમારા વાળને એકદમ સિલ્કી રાખશે. તો જો આપણે બહારથી મહેંદી લાવતા હોય ને તેમાં પણ કેમિકલનો ભાગ આવતો જ હોય છે. તો આજે હું હેર કલર બનાવવામાં મહેંદીનો ઉપયોગ નથી કરવાની. તો આજે આપણે એકદમ હોમમેડ નેચરલ હેર કલર બનાવી અને તૈયાર કરીશું. તો ચાલો હવે આપણે જોઈ લઈશું કે હેર કલર કેવી રીતે બનાવવો અને તેમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તે આપણે જોઈ લઈશું. તો અહીંયા સૌ પ્રથમ લીધા છે મેં અહીંયા કલોંજીના બી. આ કલોંજીના બી છે ને આપણા વાળને લાંબા સમય સુધી કાળા રાખે છે અને વાળને કાળા કરવાનું કામ કરે છે. ત્યારબાદ છે મેથી દાણા, અડધી વાટકી જેટલા. તો મેથી દાણાની અંદર પણ વિટામિન ઈ રહેલું હોય છે અને મેથી છે તે આપણા વાળને ગ્રોથ વધારવાનું કામ કરે છે અને સિલ્કી રાખવાનું કામ કરે છે. અને ત્યારબાદ લીધા છે અહીંયા મેં 7 જેટલા બદામના દાણા. બદામના દાણા પણ આપણા વાળને લાંબા રાખે છે અને આનાથી કલર લાંબા સમય સુધી ટકી રહે છે. તો બદામની અંદર પણ વિટામિન, મિનરલ્સ, ફાઇબર ભરપૂર માત્રામાં રહેલી હોય છે, જેથી આપણા વાળને મજબૂત રાખે છે અને આપણા વાળને પોષણ આપે છે. ત્યારબાદ લીધી છે મેં કોફી. કોફી પણ વાળમાં કલર લાવવાનું કામ કરે છે. અને ત્યારબાદ છે થોડા લવિંગ અને કાળા મરી. આ બંને વસ્તુમાંથી પણ વાળનો કલર સરસ આવે છે અને આપણા વાળને પોષણ મળે છે. અને ત્યારબાદ અહીંયા મેં લીધો છે આમળાનો પાવડર. તમારી પાસે જો આ રીતનો આમળાનો પાવડર ન હોય તો તમે આમળાને સૂકવીને પાવડર પણ બનાવી શકો છો. અને જો ચોમાસાની ઋતુ હોય તો આમળાને ક્રશ કરીને તમે એ રીતે પણ એડ કરી શકો છો. તો આમળાનો પાવડર એડ કરવાથી આપણને શું ફાયદો થાય? તો આમળા છે તે આપણા વાળને લાંબા રાખે છે અને ઘાટા રાખે છે અને પોષણ આપવાનું કામ કરે છે, કારણ કે આમાં પણ વધારે માત્રામાં વિટામિન હોય છે. તો અહીંયા આપણે હેર કલર બનાવવા માટેની બધી સામગ્રી જોઈ લીધી છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો તેના માટે જઈશું આપણે ગેસ તરફ. તો હવે આપણે ગેસ ઓન કરી દઈશું અને આપણે લોખંડનો તવો લઈ લઈશું. તો હેર કલર બનાવવામાં છે ને આપણે લોખંડનો તવો જ યુઝ કરવાનો. આમાં એલ્યુમિનિયમ કે સ્ટીલનો યુઝ નહીં કરવાનો, તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો સૌથી પહેલાં આપણે કલોંજીના બી છે તે શેકી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો, જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. આ કલોંજીના બી છે ને થોડા શેકાઈ જાય એટલે આપણે તેમાં મેથી દાણા એડ કરી દઈશું. ત્યારબાદ આપણે બદામ એડ કરી દઈશું. બદામ એડ કર્યા બાદ આપણે લવિંગ અને મરીને એડ કરી દઈશું. હવે આ બધી વસ્તુને એકદમ કાળી થાય ને ત્યાં સુધી આપણે શેકવાનો છે. તો ફ્રેન્ડ, તમે જો આ રીતે એકદમ નેચરલ રીતે હેર કલર બનાવી અને તૈયાર કરશો ને તો તમારે બહારથી કેમિકલવાળી વસ્તુ, શેમ્પૂ કે મહેંદી કે અન્ય વસ્તુ નાખવી નહીં પડે અને તમારા વાળમાં કોઈ નુકસાન પણ નહીં થાય. તો જો અહીંયા આપણે બધી જ વસ્તુનો કલર બદલાઈ જાય ને ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે. તો જુઓ, મેથી, લવિંગ, મરી આ બધી વસ્તુ જો એકદમ કાળું દેખાય છે ને આ રીતે આપણે શેકવાનું છે. જુઓ, બદામ પણ શેકાઈને ફાટી ગઈ છે. આ રીતે બદામને શેકવાની. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો હવે આપણે આ બધી સામગ્રીને થોડી વાર માટે ઠંડી થવા માટે રાખી દઈશું. તો આપણે જે સામગ્રી શેકી છે તે ઠંડી થાય ત્યારબાદ જ આપણે આગળની પ્રોસેસ કરીશું. તો હવે આપણે મિક્સર જાર લઈ લઈશું. તો અહીંયા મેં નાનો વાટકો લીધો છે મિક્સર જારનો. તેમાં આપણે જે સામગ્રી શેકી હતી તે એડ કરી દઈશું. તો હવે આ બધી સામગ્રીને આપણે એકદમ ઝીણો રફલી પાવડર બનાવી અને તૈયાર કરી લઈશું. તો જો અહીંયા આપણે બધી સામગ્રીનો આ રીતનો પાવડર એકદમ સરસ રીતે ક્રશ કરી નાખ્યો છે. તો જુઓ, એકદમ આ રીતનો આપણે ઝીણો પાવડર કરવાનો. તો હવે આપણે આ ક્રશ કરેલા પાવડરને કોઈ પણ આ રીતના સાણામાં સાળી લેવાનો, અથવા તો તમે હવાલામાં પણ સાળી શકો છો. તો જો અહીંયા આપણે આ રીતનો પાવડર સાળી નાખ્યો છે. હવે આની અંદર જો આપણે આમળાનો અને કોફીનો પાવડર શેકીને એડ કરવાનો છે. તો અત્યારે આ પાવડરને આપણે સાઈડમાં લઈ લઈશું. તો આ પેકેટ છે તે 100 ગ્રામ આમળાનું પેકેટ છે. તો આપણે આખું પેકેટ આમાં એડ નથી કરવાનું, આપણે અડધું પેકેટ કરવાનું છે. 50 ગ્રામ પાવડર એડ કરવાનો છે આમળાનો. તો આપણે તવામાં અડધું પાવડરનું પેકેટ એડ કરી દઈશું અને અડધો પાવડર શેકી લઈશું. જો આપણે અડધો પાવડર એડ કર્યો છે, હજુ આમાં અડધો પાવડર રહેલો છે. ત્યારબાદ આપણે એક 10 રૂપિયાનું પેકેટ કોફીનો પાવડર એડ કરી દઈશું.
હવે આ બંને પાવડરને આપણે એકદમ કાળો થાય ત્યાં સુધી શેકી લેવાનો છે. તો જો અહીંયા આમળાનો અને કોફીનો પાવડરનો પણ જો કલર બદલાઈ ગયો છે. આપણે આને પણ આ રીતનો શેકવાનો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, કારણ કે હજી તવો ગરમ છે એટલે હજુ થોડો કલર બદલાશે. તો જો એકદમ બ્લેક કલર આવી ગયો છે ને. હવે આને પણ આપણે સાણામાં નાખી અને સાળી લઈશું. તો જુઓ અહીંયા આપણે એકદમ સરસ મજાનો હેર કલર માટેનો પાવડર થઈ ગયો છે તૈયાર. જો આ રીતનો પાવડર બનાવવાનો. તમારી પાસે કોઈ પણ આ રીતનું કાચનું કન્ટેનર હોય ને તેમાં આ રીતનો પાવડર ભરી દેવાનો. અને આ પાવડર છે ને 1 વર્ષ સુધી સારો જ રહેશે. ગમે ત્યારે 4 મહિને 6 મહિને તમારે આ પાવડરનો યુઝ કરવાનો હોય ને ત્યારે આમાંથી 1 ચમચી પાવડર લઈ લેવાનો. અને આ પાવડરનો કેવી રીતે યુઝ કરવાનો તેવું તમને આગળ હજી બતાવવાની છું. તો અહીંયા આપણે હેર કલરનો પાવડર તો તૈયાર કરી નાખ્યો છે. તો હવે તમારે ગમે ત્યારે હેર કલરનો ઉપયોગ કરવો હોય ત્યારે તેમાંથી આપણે 1 ચમચી પાવડર લઈ લેવાનો. તેને આપણે બાઉલમાં એડ કરી દેવાનો. તો ત્યારબાદ મેં અહીંયા લીધું છે સરસોનું તેલ, મતલબ રાયડાનું તેલ. તમારી પાસે જો રાયડાનું તેલ હાજરમાં ન હોય તો તમે ટોપરાનું તેલ પણ લઈ શકો છો. પણ જો રાયડાનું તેલ આપણે લઈએ ને અને એકદમ સરસ કલર આવે છે અને લાંબા સમય સુધી આપણા વાળમાં ટકી રહે છે. ટોપરાના તેલમાં યુઝ કરીએ ને તો ટોપરાનું તેલ છે ને તે ઝડપથી ઉડવા કરે છે અને આ તેલ છે તે ઝડપથી ઉડતું નથી, લાંબા સમય સુધી આપણા માથામાં ટકી રહે છે. એટલે બને ત્યાં સુધી છે ને આપણે સરસોનું તેલ લેવાનું. તો આપણે સરસોનું તેલ 3 ચમચી જેટલું એડ કરી દઈશું. હવે આને આપણે મિક્સ કરી દેવાનું. હવે જે બનેલો પાવડર છે તેનું આપણે ઢાંકણ પેક કરી દઈશું. તો અહીંયા આપણું પ્રોપરલી હજી હેર કલર તૈયાર નથી થયો. હજી આપણે આગળની પ્રોસેસ કરવાની છે. તો તેના માટે હજુ આપણે ગેસ તરફ જઈશું. તો હવે આપણે ગેસ ઓન કરી દઈશું. હવે જે આપણે કલર તેલ સાથે મિક્સ કર્યો હતો તે આપણે પેનમાં એડ કરી દઈશું. અને હજુ આપણે 5 મિનિટ સુધી કન્ટિન્યુ ચમચી ફેરવતા રહીશું અને ગરમ કરી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. તો આ પ્રોસેસ કરવાથી છે ને કલર એકદમ સરસ બ્લેક આવી જાય અને આપણા વાળમાંથી ઝડપથી કલર નીકળતો નથી. એટલે આ પ્રોસેસ તમારે ચોક્કસથી કરવી. તો જો અહીંયા આપણું તેલ છે તે સરસ ગરમ થઈ ગયું છે અને તેલમાં કલર પણ સરસ ભળી ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જો અહીંયા આપણે 5 મિનિટ બાદ ગેસને બંધ કરી દીધો છે અને તેલની અંદર કલર પણ સરસ આવી ગયો છે. તો હવે આપણે આ કલર બનાવેલો છે ને તેને આપણે 24 કલાક સુધી આમ જ તવામાં જ રાખવાનો છે, લોખંડના તવામાં. ત્યારબાદ જ તેને માથામાં યુઝ કરવાનો છે, તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે આ કલરને આ રીતની કોઈ પણ ડીશ ઢાંકી દઈશું ને 24 કલાક બાદ આપણે ડીશને ખોલીશું અને આને આપણે 24 કલાક સુધી આમ જ ઢાંકણ ઢાંકી અને રવા દઈશું કલર આવવા માટે. 24 hours later. તો 24 કલાક થઈ ગઈ છે. 24 કલાક બાદ આપણે જોઈ લઈશું કે હેર કલરમાં કેવો કલર આવ્યો છે તે. જુઓ, તમે જોઈ શકો છો એકદમ સરસ પાકો કલર આવી ગયો છે. હવે આ કલરને આપણે આ રીતે મિક્સ કરી દઈશું. તો જુઓ, તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાનો એકદમ કલરમાં કલર આવી ગયો છે. તો તમે પણ આ રીતે એકદમ નેચરલ હેર કલર ઘરે બનાવી અને તૈયાર કરશો. બહુ સરસ થશે અને રિઝલ્ટ પણ બહુ સારું આવશે. અને આ કલર છે તે નાના મોટા બધાને નાખી શકાય માથામાં. તો આ તમને ચામડીમાં કે વાળમાં ક્યાંય નુકસાન નહીં કરે, એકદમ નેચરલ છે. તો હવે આ હેર કલર તમારે કેવી રીતના યુઝ કરવાનો તે હું તમને બતાવીશ. તો જુઓ, તમે જોઈ શકો છો આ રીતે પાથે પાથે જ્યાં જ્યાં સફેદ વાળ હોય ત્યાં બ્રશ વડે આ રીતે હેર કલર લગાડી દેવાનો. બહુ સરસ કલર આવી જશે અને વાળ જે સફેદ છે તે સરસ કાળા થઈ જશે એકદમ. આ વાળની સમસ્યા છે ને નાના મોટા બધાને હોય છે. તો આવી જ રીતે આપણે આખા માથામાં હેર કલર લગાડી દઈશું. તો આ હેર કલર છે ને તમારા માથામાં 5 થી 7 કલાક સુધી માથામાં રહેવો જ જોઈએ, તો જ તેનો કલર સરસ આવશે. તો મારી આવી જ નવી નવી માહિતીઓ, નવી નવી ઇન્ફોર્મેશન અને નવી નવી રેસીપીઓ શીખવા માટે જય મા અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી જ નવી ઇન્ફોર્મેશન સાથે, નવી નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાથી, જય સિયારામ, ધન્યવાદ.